સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરે એસિડ ગટગટાવ્યું। એસએમસી સંચાલિત હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટરે એસિડ પીધું છે। ડોક્ટર રાજેશ પટેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે। ભૂલથી એસિડ પી લીધું હોવાનું કહી ડોક્ટરની પત્નીએ લૂનો બચાવ કર્યો છે। પાણીની બોટલ સાથે એસિડની બોટલ રાખી હોવાથી આ ઘટના બની તેવો દાવો પત્નીનો છે। ખટોદરા પોલીસે આ ઘટનાની તપાસ પણ અત્યારે શરૂ કરી છે। અને આજ મુદ્દે સંવાદદાતા શૈલેષ ફોન લાઈન પર છે। શૈલેષ, સુરતની સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરે એસિડ ગટગટાવ્યું છે અને આ ડોક્ટર કે જે ફોરેન્સિક વિભાગમાં ફરજ બજાવતા હતા, જો કે આ ઘટના બાદ પત્ની દ્વારા લૂનો બચાવ કરવામાં આવ્યો છે। શું વધુ વિગત? સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર રાજેશ પટેલ છે, તેમણે પોતાના ઘરે જ ભૂલથી એસિડ પી લીધું હોવાની હાલ તો પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। જો કે ફોરેન્સિક વિભાગમાં ફરજ બજાવતા જે આ ડોક્ટર રાજેશ પટેલ છે એને ભૂલથી એસિડ પી લીધું છે કે કોઈ ચોક્કસ કારણ છે તે દિશામાં હાલ ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે। બીજી તરફ ડોક્ટરની હાલત કટોકટ હોવાથી હાલ તેને એક ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે। સમગ્ર મામલામાં જે ડોક્ટરના પત્ની છે તેમણે પોલીસને એવી જાણ કરી છે કે ડોક્ટર રાજેશ પટેલે ભૂલથી એસિડ પી લીધું છે। પાણીની બોટલની બાજુમાં જ એસિડની બોટલ પડી હતી અને તેને લઈને ભૂલથી તેમણે આ પી લીધું હોવાની વિગત સામે આવી છે। અલબત્ત સમગ્ર મામલામાં હવે પોલીસ શું તપાસમાં બહાર આવે છે ત્યારે સત્ય હકીકત ખબર પડશે। બિલકુલ, આભાર શૈલેષ તમામ જાણકારી માટે।